આટલું પેપર આવ્યું. અલે પેલું પેપર આવ્યું લઈ આવું. આ પેપર વાંચવા દે. અલે કડવાજી. હા બોલો ને. અલે અઠવાડિયા પછી તો ચૂંટણી બતાવો મને વેલી ના આવી ગયા. વેલી આવી ગયા વખત બહુ વેલી આવી. ઓરે વેલી આવી મારું આવરું ચૂંટણી બહુ વેલી આ વખત તો. અલે આ કડવાજી ગટુજી ને બેમજી તો બોલાવો. એ ગટુજી ને બેમજી આયા ને. આયો. હું કહું અઠવાડિયા પછી તો ચૂંટણી બતાવો હા પેપરમાં બતાવજો. આ જો આ લખ્યો જો અઠવાડિયા પછી ચૂંટણી નહીં બતાવતી લે આ ફેર ચૂંટણી કોને ઉભું આવવાનું પેલી ફેર તો મને વટ નતા આલે લોકોએ પણ આ ફેર તો મારા મને વિશ્વાસ મને આ ફેર વટ આલશે એટલે મારા ઊભું જ રહેવું ચૂંટણી. તમે ચૂંટણીમાં ઉભો રહ્યા ના પણ તમારે ફોર્મ નહીં ભરવું પડે. અઠવાડિયા પહેલા ભરવું પડે. તો ફોર્મમાં હું કાગળિયા જોઈ એ તો મને ખબર નહીં પણ તલાટી બલાટીને પૂછી જોજો. શું તો પડશે તલાટી. હા મને ખબર નહીં હા બહુ એ છે ને એટલે. એ ગેડુજી હેની ચૂંટણી હા લે પ્રેમજી તમે ગામમાં રહ્યા હતા તમને ખબર નહીં આ સરપંચની ચૂંટણી હ આટલી વહેલી આવી છે તાન હું મને એક વાત કહું હવે તો કાકરિયા બાગરિયા કશું ખબર નહીં પછી વોટિંગમાં તો એ ઊભા થઈ ગયા તો એ આપણે થોડું હવે આપણે થોડું કશું ગાનું કરીએ. લે હા કળવાજી બોલો ને. તમે કોનો વોટ આલવાનો હો આપણા ગામમાં જે સારું વિકાસ કરે ને સારું નહીં રાખે ને બધું તાઈ ના કરે ને તો હારું ચાલ આપણો સારો વિકાસ તો કરશું. મારું હાડું આ ગાડું જો તો પૈસા બહુ લાગી ને બધા સપોર્ટ કરશે શું કરવાનું. હા હવે પૈસા તો ઓછીને લાવવા પછી તારણ મેળ આવશે. આ ગાડીજી ગામનો વિકાસ કરી ગામનો વિકાસ તો કરશે આ ગાડીજી ગટુજી ના વાપરી લો બધા ડુગેલા પાવડો ડાગ ને મનુષ્ય ગટુજી વાઘ અબે ગટુ હબળા હું કહું તું એ જોઉં તાન તું એ જેવી તૈયારી કરું હું એ ગામનો વિકાસ કરે તાન તું એ જોઈ લેજે. પેલી વખત જીતે તો આવા ચોથી જીતે ઉપર તું ઉપર જોઈ લેજે તાન હું એ જેવો વિકાસ કરું. પછી તું પેલી સાથે તું જા ને યાર હવે ચૂંટણી કોણ જીતે ખબર પડી જશે. હા ગટુજી ચૂંટણી જીતીને જશે. ઓ ગટુજી મારવા તે હોભરી લેતા કોણ સરપંચ બને તો ખબર પડી જશે પણ આ ગેડુજી ગમે તે થાય સરપંચ તો બનીને જ લેસી જોઈ લેજો તાન. હા જોઈ લેજે તાન સરપંચ કોણ બને હા. એ હારું તાન જોઈ લેજો. સમજી એક વાત કહું ચૂંટણી તા બેન મગજ ના ફરી જાય. સાચી વાત છે ફરી જવાનું હા પહેલી વાર ઉભા રહે ચૂંટણી જોઈ છે બાજ જ કરીશું બાજી નહીં તો સારું હા સી વાત હા. લે કડવાજી મારા જોડે પૈસા તો બહુ હી પણ મારું હારું ચૂંટણી કરવું એવું મને ખબર તો નહીં પડતી પણ તમે કહો કયો ને યાર આઈડિયા લાવો. મને એક આઈડિયા આવ્યો પણ તમારે મને 1000 રૂપિયા લેવા પડે. 1000 ના 2000 આલે પણ મને આઈડિયા સારો કયો કહો. જો એમ કે હું એક વાત કહું પેલા હા ના ગામમાં જવાનું તમારે બરાબર પછી બધાને ઘેર જવાનું પછી બધાને કહેવાનું કે ચવાનું ને પેકેટ આલે ને એવું બધું કહેવાનું પછી બીજે જવાનું પછી કહેવાનું હું તમને વાડો ને એવું સારું કરી આલે ને બ્લોક નખી આલે ને એવું બધું કહેવાનું. હા રોડ નખી આલે ને બધું કરી આલે એવું બધું ને પછી તમારે કરી આલવાનું નહીં ખાલી એવું કહેવાનું પછી એક કરી દેવાનું. હા એવું જ કરવાનું. હા આલવાનું નહીં એ તો ખાલી કહેવાનું જ. તમારા તો જબ્બર આઈડિયા છે. તમે એવું કહેવા માંગો ખાલી ખાલી ગામમાં બધાને ફોલાવાના છેતરવાના એમ ને હું તમને બીજા 500 રૂપિયા વાપરવા લે તમે મને વટાલજો. હા તમને જાય એ બેમજી વાપરો હું એ તમને 500 રૂપિયા વાપરવા લે ખાલી ઓટ મનાજજો ખાલી. હા તમારા જો વટાલ છે હા લેહાડો ત્યાં કરવાજી પછી મળીએ આવજો. મારે પાછું ફોર્મ ભરવા જવાનું છે. જીવન જૂથી 10,000 પૈસા લાવ્યું ને જીવનજીએ કીધું 2 વાગે તો પેલું ફોર્મ ભરવાનું બંધ થઈ જાય. હવે ફટાફટ ફોર્મ ભરવા જવું પડશે. લે મારું હવે કાગળ લઈને ફોર્મ ભરતાવું.
હવે કાગળ તો લઈ લીધા. હવે ઓફિસ પણ થઈ જાય. હવે જલ્દી જવું પડશે. મારું વારું ફોર્મ ભરાવા ફટાફટ જવું પડશે ઓફિસે, નકર બીજો વારો આવી જાય ને તો અમારો વારો રહી જાય. હે તમે કાગળ તો લાવ્યા? આઈ નથી ચાલ હા લે ફટાફટ યાર, નકર બીજો વારો આવી જાય ને તો આપણો વારો નહીં આવે. લે આ સપના આગળ રહેજો.